નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 12/4/2025 શનિવારે સવારે 9:15 વાગ્યે હનુમાન જયંતિના પવિત્ર દિવસે 7મા અન્નપૂર્ણા રથનું શ્રીમતી રામદુલારી ગુલાટી કે જે હાલ યુએસએમાં રહે છે તેમના સૌજન્યથી અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 700 જેટલા દર્દીને અને તેમની સાથે રહેનાર સગા માટે રવિવાર સિવાય દરરોજ બપોરે આ ભોજન ટિફિન પહોંચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ સેવા કાર્ય કરે છે, જેમાં ગાયત્રી પરિવારના સભ્યો અને અન્ય સંસ્થાઓ ભેગા મળીને આ ઉમદા કાર્યમાં મદદરૂપ થાય છે। એક સાયકલથી ટિફિન સેવાની શરૂઆત થઈ હતી। હાલ 7 રિક્ષાઓમાં 700 ટિફિન પહોંચાડવામાં આવે છે। સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી શ્રી બળવંતભાઈ વ્યાસ, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને ગાયત્રી પરિવારના શ્રી કનુભાઈ પટેલ તથા શ્રી નારણભાઈ પટેલને વિચાર આવ્યો કે દર્દી સાથે એમના સગા જે સેવા કરવા રોકાયા હોય તેમને પણ ભોજનનો લાભ મળે। એ ઉમદા ઉદ્દેશ્યથી આ ટ્રસ્ટ ખૂબ પ્રશંસનીય સેવા કાર્ય કરી રહી છે। આ સંસ્થાના સભ્યો ઘરે આગલા દિવસે ખાલી ટિફિન મૂકી જાય છે અને બીજા દિવસે ભરેલું ટિફિન દર્દી અને તેના સગાને અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડે છે। હાલમાં ટિફિન સેવા પહોંચાડવામાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કલાબેન બી વ્યાસ, ટ્રસ્ટી શારદાબેન એ પટેલ કે જેઓ મહેસાણાના પૂર્વ સાંસદ છે, પ્રમુખ શ્રી સુહાસભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ અન્નપૂર્ણા રથના પૂજન અર્ચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।